નમસ્કાર તાલીમાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ આરકે ટેકનિકલ સ્કિલ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે કોપા ટ્રેડના પ્રથમ સેમેસ્ટરમાં આવતા મોડ્યુલ નંબર 7 સ્પ્રેડશીટ એપ્લિકેશનને લગતા ભારત સ્કિલ્સના MCQs ગુજરાતીમાં સમજીશું. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. પ્રથમ પ્રશ્ન છે, હાઉ સેલ્સ આર નેમ્ડ ઇન MS એક્સેલ. એટલે કે MS એક્સેલમાં સેલનું નામ કઈ રીતે આપવામાં આવે છે. એના ઓપ્શન્સ છે: એ આલ્ફાબેટિકલી, બી ન્યુમેરિકલી, સી આલ્ફા ન્યુમેરિકલી અને ડી સ્પેશિયલ કેરેક્ટર. આનો સાચો જવાબ છે સી આલ્ફા ન્યુમેરિકલી. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ મેક્સિમમ લિમિટ ઓફ રોઝ ઇન MS એક્સેલ 2010. એટલે કે MS એક્સેલ 2010માં રોની લિમિટ કેટલી છે. એના ઓપ્શન્સ છે: એ 10,84,567, બી 10,48,567, સી 10,48,576 અને ડી 10,84,576. આનો સાચો જવાબ છે સી 10,48,576. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ મેક્સિમમ લિમિટ ઓફ કોલમ ઇન MS એક્સેલ 2010. એટલે કે MS એક્સેલ 2010માં કોલમની લિમિટ કેટલી છે. એના ઓપ્શન્સ છે: એ 16,384, બી 16,438, સી 16,843 અને ડી 16,348. આનો સાચો જવાબ છે એ 16,384. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, વિચ બાર લાઇઝ ટોપ ઓફ ધ વિન્ડો MS એક્સેલ સ્ક્રીન. એટલે કે MS એક્સેલની સ્ક્રીન પર વિન્ડોની સૌથી ઉપર કયું બાર રહેલ છે. એના ઓપ્શન્સ છે: એ સ્ટેટસ બાર, બી રૂલર, સી ટાઇટલ બાર અને ડી સ્ક્રોલ બાર. આનો સાચો જવાબ છે સી ટાઇટલ બાર. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, હાઉ રોઝ આર નંબરેડ ઇન MS એક્સેલ. એટલે કે MS એક્સેલમાં રો કેવી રીતે ક્રમાંકિત કરવામાં આવે છે. એના ઓપ્શન્સ છે: એ આલ્ફાબેટિકલી, બી ન્યુમેરિકલી, સી આલ્ફા ન્યુમેરિકલી અને ડી સ્પેશિયલ કેરેક્ટર. આનો સાચો જવાબ છે બી ન્યુમેરિકલી. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, હાઉ કોલમ્સ આર નેમ્ડ ઇન MS એક્સેલ. એટલે કે MS એક્સેલમાં કોલમનું નામ કઈ રીતે આપવામાં આવે છે. એના ઓપ્શન્સ છે: એ આલ્ફાબેટિકલી, બી ન્યુમેરિકલી, સી આલ્ફા ન્યુમેરિકલી અને ડી સ્પેશિયલ કેરેક્ટર. આનો સાચો જવાબ છે એ આલ્ફાબેટિકલી. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, વિચ ટેબ ઇઝ યુઝડ ટુ ઇન્ક્લુડ્સ પીવોટ ટેબલ, ચાર્ટ્સ, હાઇપરલિંક્સ ટુ અ સ્પ્રેડશીટ. એટલે કે સ્પ્રેડશીટમાં પાઇવોટ ટેબલ, ચાર્ટ, હાઇપરલિંક ઉમેરવા કઈ ટેબ વપરાય છે. એના ઓપ્શન્સ છે: એ ઇન્સર્ટ, બી પેજ લેઆઉટ, સી ડેટા અને ડી રિવ્યૂ. આનો સાચો જવાબ છે એ ઇન્સર્ટ. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે, વિચ ટેબ ઇન એક્સેલ ઇઝ યુઝડ વેન ઇમ્પોર્ટિંગ, ક્વેરીંગ, આઉટલાઇનિંગ એન્ડ સબટોટલિંગ ધ ડેટા પ્લેસ્ડ ઇન્ટુ અ વર્કશીટ્સ ડેટા લિસ્ટ. એટલે કે વર્કશીટમાં રહેલ ડેટાને ઇમ્પોર્ટ કરવા, ક્યુમાં મૂકવા, આઉટલાઇન કરવા અને સબટોટલ કરવા કયું ટેબ વપરાય છે. એના ઓપ્શન્સ છે: એ ફોર્મ્યુલા, બી ડેટા, સી રિવ્યૂ અને ડી ઇન્સર્ટ. આનો સાચો જવાબ છે બી ડેટા. ત્યારબાદ નવમો પ્રશ્ન છે, વિચ ટેબ ઇન એક્સેલ ઇઝ યુઝડ ફોર પ્રૂફિંગ, પ્રોટેક્ટિંગ એન્ડ માર્કિંગ અપ અ સ્પ્રેડશીટ. એટલે કે સ્પ્રેડશીટના પ્રૂફિંગ, પ્રોટેક્શન અને માર્કિંગ માટે MS એક્સેલમાં કઈ ટેબ વપરાય છે. એના ઓપ્શન્સ છે: એ ફોર્મ્યુલા, બી ડેટા, સી રિવ્યૂ અને ડી ઇન્સર્ટ. આનો સાચો જવાબ છે સી રિવ્યૂ. ત્યારબાદ દસમો પ્રશ્ન છે, વોટ ટાઈપ ઓફ સોફ્ટવેર ઇન MS ઓફિસ. એટલે કે MS ઓફિસ એ કયા પ્રકારનું સોફ્ટવેર છે. એના ઓપ્શન્સ છે: એ એપ્લિકેશન સોફ્ટવેર, બી ઓપરેટિંગ સિસ્ટમ, સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને ડી સિસ્ટમ સોફ્ટવેર. આનો સાચો જવાબ છે એ એપ્લિકેશન સોફ્ટવેર.
ત્યારબાદ 11મો પ્રશ્ન છે વિચ ટૂલ ઇન MS ઓફિસ ઇઝ બેસ્ટ ફોર ઓર્ગેનાઇઝિંગ ડેટા એન્ડ મેકિંગ લિસ્ટ્સ, એટલે કે MS ઓફિસમાં ડેટા ઓર્ગેનાઇઝ કરવા અને લિસ્ટ બનાવવા કયું ટૂલ સૌથી સારું છે? એના ઓપ્શન્સ છે એ એક્સેસ, બી એક્સેલ, સી પાવર પોઈન્ટ અને ડી વર્ડ. આનો સાચો જવાબ છે બી એક્સેલ. ત્યારબાદ 12મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ફાઇલ એક્સટેન્શન ઓફ એક્સેલ 2010, એટલે કે એક્સેલ 2010નું ફાઇલ એક્સટેન્શન શું છે? એના ઓપ્શન્સ છે એ XLS, બી XLSB, સી XLSM અને ડી XLSX. આનો સાચો જવાબ છે ડી XLSX. ત્યારબાદ 13મો પ્રશ્ન છે હાઉ ડઝ ધ સિંગલ એલિમેન્ટ ઇન અ વર્કશીટ નોન એઝ ઇન એક્સેલ, એટલે કે MS એક્સેલમાં વી સિંગલ એલિમેન્ટ કઈ રીતે ઓળખાય છે? એના ઓપ્શન્સ છે એ સેલ, બી કોલમ, સી રેન્જ અને ડી રો. આનો સાચો જવાબ છે એ સેલ. ત્યારબાદ 14મો પ્રશ્ન છે વોટ ડુ યુ મીન બાય A3, B13 જેમ B20, C7 રેફરન્સ ઇન એક્સેલ, એટલે કે A3, B13 જેમ B20 અલ્પવિરામ C7 રેફરન્સનો એક્સેલમાં શું મતલબ છે? એના ઓપ્શન્સ છે એ રેન્જ, બી યુનિયન, સી ફોર્મ્યુલા અને ડી જનરલ. આનો સાચો જવાબ છે એ રેન્જ. ત્યારબાદ 15મો પ્રશ્ન છે વિચ ટાઈપ ઓફ કી શુડ કમ્બાઇન વિથ કંટ્રોલ કી ટુ ક્રિએટ અ મેક્રો કી ઇન એક્સેલ, એટલે કે એક્સેલમાં મેક્રો કી ક્રિએટ કરવા કંટ્રોલ કી સાથે કઈ કી રાખવી જોઈએ? એના ઓપ્શન્સ છે એ ન્યુમેરિક, બી આલ્ફાબેટિક, સી આલ્ફાન્યુમેરિક અને ડી સ્પેશિયલ કેરેક્ટર. આનો સાચો જવાબ છે બી આલ્ફાબેટિક. ત્યારબાદ 16મો પ્રશ્ન છે વિચ બાર ઇઝ યુઝડ ટુ ડિસ્પ્લે ધ શીટ ઇન્ફોર્મેશન એન્ડ ઇન્સર્શન પોઈન્ટ લોકેશન ઇન MS એક્સેલ, એટલે કે MS એક્સેલમાં ઇન્સર્ટ પોઈન્ટ લોકેશન અને શીટ ઇન્ફોર્મેશન દર્શાવવા કયું બાર વપરાય છે? એના ઓપ્શન્સ છે એ રૂલર, બી સ્ક્રોલ બાર, સી સ્ટેટસ બાર અને ડી ટાઇટલ બાર. આનો સાચો જવાબ છે સી સ્ટેટસ બાર. ત્યારબાદ 17મો પ્રશ્ન છે વિચ ફંક્શન કી ઇઝ યુઝડ ટુ ઓપન સેવ એઝ ડાયલોગ બોક્સ ઇન MS એક્સેલ, એટલે કે MS એક્સેલમાં સેવ એઝ ડાયલોગ બોક્સ ઓપન કરવા માટે કઈ ફંક્શન કી વપરાય છે? એના ઓપ્શન્સ છે એ F2, બી F5, સી F7 અને ડી F12. આનો સાચો જવાબ છે ડી F12. ત્યારબાદ 18મો પ્રશ્ન છે વિચ ટેબ ઇઝ યુઝડ ટુ ચેન્જ ધ ડિસ્પ્લે ઓફ વર્કશીટ એરિયા એન્ડ ધ ડેટા ઇન કન્ટેન્સ, એટલે કે વર્કશીટ અને તેમાં રહેલ ડેટાનો દેખાવ બદલવા માટે કયું ટેબ વપરાય છે? એના ઓપ્શન્સ છે એ પેજ લેઆઉટ, બી ડેટા, સી રિવ્યૂ અને ડી વ્યૂ. આનો સાચો જવાબ છે ડી વ્યૂ. ત્યારબાદ 19મો પ્રશ્ન છે વિચ વ્યૂ ઇન એક્સેલ ડિસ્પ્લેઝ ધ પેજીસ એક્ઝેક્ટલી એઝ ધે અપિયર વેન પ્રિન્ટેડ, એટલે કે એક્સેલમાં કયો વ્યૂ પ્રિન્ટ સમયે દેખાય તેવા જ દેખાવમાં પેજ ડિસ્પ્લે કરે છે? એના ઓપ્શન્સ છે એ કસ્ટમ વ્યૂ, બી ફૂલ સ્ક્રીન વ્યૂ, સી પેજ બ્રેક વ્યૂ અને ડી પેજ લેઆઉટ વ્યૂ. આનો સાચો જવાબ છે ડી પેજ લેઆઉટ વ્યૂ. ત્યારબાદ 20મો પ્રશ્ન છે વિચ વન ઓફ ધ ફોલોઇંગ વિલ સ્ટાર્ટ્સ વિથ ઇક્વલ સાઇન ઇન એક્સેલ 2010, એટલે કે આપેલ પૈકી કયું બરાબર સાઇનથી MS એક્સેલ 2010માં સ્ટાર્ટ થાય છે? એના ઓપ્શન્સ છે એ ડેટા, બી ટેક્સ્ટ, સી ઇન્સર્ટ અને ડી ફોર્મ્યુલા. આનો સાચો જવાબ છે ડી ફોર્મ્યુલા. ત્યારબાદ 21મો પ્રશ્ન છે વિચ ટેબ ઇઝ યુઝડ ફોર ક્રિએટિંગ, ફોર્મેટિંગ એન્ડ એડિટિંગ અ સ્પ્રેડશીટ, એટલે કે સ્પ્રેડશીટ ક્રિએટ કરવા, ફોર્મેટ કરવા અને એડિટ કરવા કઈ ટેબ વપરાય છે? એના ઓપ્શન્સ છે એ ડેટા, બી હોમ, સી ઇન્સર્ટ અને ડી રિવ્યૂ. આનો સાચો જવાબ છે બી હોમ. ત્યારબાદ 22મો પ્રશ્ન છે
which function is used to count the number of cells that contains numbers in a range. એટલે કે કયું ફંક્શન સેલમાં રહેલ નંબર ગણવા માટે થાય છે. એના ઓપ્શન્સ છે એ કાઉન્ટ, બી કાઉન્ટીએફ, સી સમ અને ડી સમ આઈએફ. આનો સાચો જવાબ છે એ કાઉન્ટ. ત્યારબાદ 23મો પ્રશ્ન છે વિચ ફંક્શન ઇઝ યુઝડ ટુ એડ ધ વેલ્યુઝ ઇન અ રેન્જ. એટલે કે કયું ફંક્શન સેલમાં રહેલ નંબર ઉમેરવા માટે થાય છે. એના ઓપ્શન્સ છે એ કાઉન્ટ વી, બી સમ, સી એબીએસ અને ડી સમ આઈએફ. આનો સાચો જવાબ છે બી સમ. ત્યારબાદ 24મો પ્રશ્ન છે વિચ સિમ્બોલ ઇઝ યુઝડ ટુ એક્ઝિક્યુટ ફોર્મ્યુલાઝ ઇન એમએસ એક્સેલ. એટલે કે એમએસ એક્સેલમાં ફોર્મ્યુલા માટે કયો સિમ્બોલ વપરાય છે. એના ઓપ્શન્સ છે એ ઇક્વલ ટુ, બી એપોસ્ટ્રોફી, સી હેશ અને ડી કોટેશન માર્ક. આનો સાચો જવાબ છે એ ઇક્વલ ટુ. ત્યારબાદ 25મો પ્રશ્ન છે વેર ડઝ ધ રિઝલ્ટ ડિસ્પ્લેઝ વેન અ ફોર્મ્યુલા ઇઝ એન્ટરેડ ઇન એક્સેલ. એટલે કે એક્સેલમાં ફોર્મ્યુલા એન્ટર કરવામાં આવે તો રિઝલ્ટ ક્યાં દેખાશે. એના ઓપ્શન્સ છે એ કરંટ સેલ એટલે કે વર્તમાન સેલ, બી નેક્સ્ટ સેલ એટલે કે આગામી સેલ, સી પ્રીવિયસ સેલ એટલે કે અગાઉનો સેલ અને ડી ફોર્મ્યુલા બાર. આનો સાચો જવાબ છે એ કરંટ સેલ એટલે કે વર્તમાન સેલ. ત્યારબાદ 26મો પ્રશ્ન છે વિચ ફંક્શન ઇન એક્સેલ ઇઝ યુઝડ ટુ ફાઇન્ડ ધ બિગેસ્ટ વેલ્યુ ઇન અ રેન્જ. એટલે કે એક્સેલમાં સૌથી મોટી કિંમત શોધવા માટે કયું ફંક્શન વપરાય છે. એના ઓપ્શન્સ છે એ સીલિંગ, બી ડી મેક્સ, સી લેન અને ડી મેક્સ. આનો સાચો જવાબ છે ડી મેક્સ. ત્યારબાદ 27મો પ્રશ્ન છે વિચ વન ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ ટેક્સ્ટ ફંક્શન ઇન એમએસ એક્સેલ. એટલે કે એમએસ એક્સેલમાં આપેલ પૈકી કયું ટેક્સ્ટ ફંક્શન છે. એના ઓપ્શન્સ છે એ એમઆઈડી, બી એનઓડબલ્યુ, સી કાઉન્ટ અને ડી સાઇન. આનો સાચો જવાબ છે એ એમઆઈડી. ત્યારબાદ 28મો પ્રશ્ન છે વિચ વન ઓફ ધ ફોલોવિંગ ઇઝ ડેટા એન્ડ ટાઈમ ફંક્શન ઇન એક્સેલ. એટલે કે આપેલ પૈકી કયું એક્સેલમાં ડેટા એન્ડ ટાઈમ ફંક્શન છે. એના ઓપ્શન્સ છે એ ફાઇન્ડ, બી મોડ, સી નાઉ અને ડી મિડ. આનો સાચો જવાબ છે સી નાઉ. ત્યારબાદ 29મો પ્રશ્ન છે વિચ ફંક્શન ઇઝ યુઝડ ટુ ફાઇન્ડ ધ મિડલ નંબર ઇન અ રેન્જ. એટલે કે આપેલ રેન્જમાંથી મિડલ નંબર શોધવા માટે કયું ફંક્શન વપરાય છે. ના ઓપ્શન્સ છે એ મેડિયન, બી મિડ, સી ટ્રીમ અને ડી મોડ. આનો સાચો જવાબ છે એ મેડિયન. ત્યારબાદ 30મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ પર્પઝ ટેબ કી ઇન એમએસ એક્સેલ. એટલે કે એમએસ એક્સેલમાં ટેબ કીનો હેતુ શું છે. એના ઓપ્શન્સ છે એ મૂવ સેલ પોઇન્ટર ટુ પ્રીવિયસ કોલમ. એટલે કે સેલ પોઇન્ટરને પાછળની કોલમમાં ખસેડે છે. બી મૂવ્સ સેલ પોઇન્ટર ટુ નેક્સ્ટ કોલમ. એટલે કે સેલ પોઇન્ટરને આગળની કોલમમાં ખસેડે છે. સી મૂવ્સ સેલ પોઇન્ટર ટુ પ્રીવિયસ રો. એટલે કે સેલ પોઇન્ટરને પાછળની રોમાં ખસેડે છે. અને ડી મૂવ્સ સેલ પોઇન્ટર ટુ નેક્સ્ટ રો. એટલે કે સેલ પોઇન્ટરને આગળની રોમાં ખસેડે છે. આનો સાચો જવાબ છે બી મૂવ્સ સેલ પોઇન્ટર ટુ નેક્સ્ટ કોલમ. એટલે કે સેલ પોઇન્ટરને આગળની કોલમમાં ખસેડે છે. ત્યારબાદ 31મો પ્રશ્ન છે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ એન્ટર કી ઇન એમએસ એક્સેલ. એટલે કે એમએસ એક્સેલમાં એન્ટર કીનો હેતુ શું છે. એના ઓપ્શન્સ છે એ મૂવ્સ સેલ પોઇન્ટર ટુ પ્રીવિયસ કોલમ. એટલે કે સેલ પોઇન્ટરને પાછળની કોલમમાં ખસેડે છે. બી મૂવ્સ સેલ પોઇન્ટર ટુ નેક્સ્ટ કોલમ. એટલે કે સેલ પોઇન્ટરને આગળની કોલમમાં ખસેડે છે. સી મૂવ્સ સેલ પોઇન્ટર ટુ પ્રીવિયસ રો. એટલે કે સેલ પોઇન્ટરને પાછળની રોમાં ખસેડે છે. અને ડી મૂવ્સ સેલ પોઇન્ટર ટુ નેક્સ્ટ રો. એટલે કે સેલ પોઇન્ટરને આગળની રોમાં ખસેડે છે. આનો સાચો જવાબ છે ડી મૂવ્સ સેલ પોઇન્ટર ટુ નેક્સ્ટ રો. એટલે કે સેલ પોઇન્ટરને આગળની રોમાં ખસેડે છે. ત્યારબાદ 32મો પ્રશ્ન છે વિચ ફંક્શન કી ઇઝ યુઝડ ટુ ઓપન ગો ટુ ડાયલોગ બોક્સ ઇન એમએસ એક્સેલ.
એટલે કે MS એક્સેલમાં ગો ટુ ડાયલોગ બોક્સ ઓપન કરવા માટે કઈ ફંક્શન કી વપરાય છે? અને ઓપ્શન્સ છે એ F2, બી F5, સી F7 અને ડી F11. આનો સાચો જવાબ છે બી F5. ત્યારબાદ 33મો પ્રશ્ન છે વિચ ઓપ્શન ઇન MS એક્સેલ ઇઝ યુઝડ ટુ ડિસ્પ્લે ધ રોઝ ધેટ મીટ સર્ટેન કન્ડિશન્સ? એટલે કે MS એક્સેલમાં અમુક ચોક્કસ શરતો પૂરી કરતી રો દર્શાવવા માટે કયો ઓપ્શન વપરાય છે? એના ઓપ્શન્સ છે એ ફાઇન્ડ, બી ફિલ્ટર, સી ફોર્મેટ અને ડી સોર્ટ. આનો સાચો જવાબ છે બી ફિલ્ટર. ત્યારબાદ 34મો પ્રશ્ન છે વિચ ઓપ્શન ઇન MS એક્સેલ ઇઝ યુઝડ ટુ રીઅરેન્જ ધ રોઝ બેઝડ ઓન ધ કન્ટેન્ટ ઓફ અ પર્ટિક્યુલર કોલમ? એટલે કે MS એક્સેલમાં અમુક ચોક્કસ કોલમના કન્ટેન્ટને આધારે રોને ફરીથી ગોઠવવા કયો ઓપ્શન વપરાય છે? અને ઓપ્શન્સ છે એ ફાઇન્ડ, બી ફિલ્ટર, સી શોર્ટ અને ડી ફોર્મેટ. આનો સાચો જવાબ છે સી શોર્ટ. ત્યારબાદ 35મો પ્રશ્ન છે વિચ ટાઈપ ઓફ એડ્રેસિંગ ઇઝ યુઝડ ટુ કીપ રોઝ કોન્સ્ટન્ટ એન્ડ કોલમ ચેન્જીસ and vice versa while copying a formula from one area of the worksheet to another in Excel? એટલે કે એક્સેલમાં વર્કશીટના એક એરિયામાંથી બીજા એરિયામાં ફોર્મ્યુલા કોપી કરતી વખતે કયા પ્રકારનું એડ્રેસિંગ વાપરવાથી રો કોન્સ્ટન્ટ અને કોલમ બદલાય એ રીતે રાખી શકાય છે? એના ઓપ્શન્સ છે એ મિક્સ્ડ, બી જનરલ, સી રિલેટિવ અને ડી એબ્સોલ્યુટ. આનો સાચો જવાબ છે એ મિક્સ્ડ. ત્યારબાદ 36મો પ્રશ્ન છે વિચ વન ઓફ ધ ફોલોવિંગ ઇઝ નો આર્ગ્યુમેન્ટ ફંક્શન? એટલે કે આપેલ પૈકી કયું નો આર્ગ્યુમેન્ટ ફંક્શન છે? એના ઓપ્શન્સ છે એ નાઉ, બી લોઅર, સી મેક્સ અને ડી ઇફ. આનો સાચો જવાબ છે એ નાઉ. ત્યારબાદ 37મો પ્રશ્ન છે વિચ કી ઇઝ યુઝડ ટુ મૂવ ધ ઇન્સર્શન પોઈન્ટ ટુ ધ બિગિનિંગ ઓફ ધ કરંટ શીટ? એટલે કે ઇન્સર્ટ પોઈન્ટને હાલની શીટની શરૂઆતમાં પહોંચાડવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? એના ઓપ્શન્સ છે એ પેજઅપ, બી હોમ, સી કંટ્રોલ પ્લસ પેજઅપ અને ડી કંટ્રોલ પ્લસ હોમ. આનો સાચો જવાબ છે ડી કંટ્રોલ પ્લસ હોમ. ત્યારબાદ 38મો પ્રશ્ન છે વિચ સિક્વન્સ ઓફ ઓપરેશન ઇઝ યુઝડ ટુ ઇન્સર્ટ ધ હિડન ફોર્મ્યુલાઝ બાર ઇન એક્સેલ વર્કશીટ? એટલે કે એક્સેલ વર્કશીટમાં હિડન ફોર્મ્યુલા બાર ઇન્સર્ટ કરવા માટે શું કરવું જોઈએ? એના ઓપ્શન્સ છે એ વ્યૂ શો ઓબ્લિક હાઇડ ફોર્મ્યુલા બાર, બી ઇન્સર્ટ શો ઓર હાઇડ ફોર્મ્યુલા બાર, સી ડેટા શો ઓર હાઇડ ફોર્મ્યુલા બાર અને ડી હોમ શો ઓર હાઇડ ફોર્મ્યુલા બાર. આનો સાચો જવાબ છે એ વ્યૂ શો ઓર હાઇડ ફોર્મ્યુલા બાર. ત્યારબાદ 39મો પ્રશ્ન છે વિચ ઓપ્શન ઇઝ યુઝડ ટુ ચેન્જ ધ ડાયરેક્શન વેર ધ કર્સર મૂવ્સ વેન યુ પ્રેસ ધ એન્ટર કી ઇન એક્સેલ? એટલે કે એક્સેલમાં જ્યારે તમે એન્ટર કી પ્રેસ કરો ત્યારે કર્સર કઈ દિશામાં ખસશે તે બદલવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? એના ઓપ્શન્સ છે એ એક્સેલ ઓપ્શન્સ, એડવાન્સ, ઇનેબલ ઓટો, કમ્પ્લીટ ફોર સેલ વેલ્યુઝ, બી એક્સેલ ઓપ્શન્સ, એડવાન્સ, extend data range formats, C Excel options, advanced, choose direction by clicking down arrow next to checkbox અને D Excel options, advanced, enable fill handle and cell drag and drop. આનો સાચો જવાબ છે C Excel options, advanced, choose direction by clicking down arrow next to checkbox. ત્યારબાદ 40મો પ્રશ્ન છે વિચ કી ઇઝ યુઝડ ટુ મેક મલ્ટિપલ લાઇન ઇન અ સિંગલ સેલ? એટલે કે ઘણી બધી લાઇનને એક જ સેલમાં બનાવવા માટે કઈ કી વપરાય છે? એના ઓપ્શન્સ છે એ આલ્ટર પ્લસ એન્ટર, બી ટેબ પ્લસ એન્ટર, સી કંટ્રોલ પ્લસ એન્ટર અને ડી શિફ્ટ પ્લસ એન્ટર. આનો સાચો જવાબ છે એ આલ્ટર પ્લસ એન્ટર. તો મિત્રો આ સાથે અમારો આ વિડીયો અહીં સમાપ્ત થાય છે. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો
અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ આર્કિટેક્નિકલ સ્કિલ્સને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમે તો એને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.